તો ભાઈ આજ તો આવી ગયો રાજકોટ બાલાજી બાઇક્સ માં. મને નથી ખબર કે અહીં આવીને મારે આવું થશે. હેલો ભાઈઓ તથા ભાઈઓની બહેનો, કેમ છો બધા? મજામાં ને? તો ભાઈ કાયમની જેમ સવાર સવારમાં મસ્ત મજાનું નાઈ ધોઈને થઈ ગયો ત્યારે એવો તમને બધા દેખાતું જ હશે, કેમ કે તમે બધા આંધળા નથી. જવાનું તો પેલા દુકાને, પણ ગાડીની સીટ બગડેલી હતી તે લૂસી નાખી. ભાઈને કપડા બગડી મેળ જ ન આવે. બગડતી કરતા પોગી ગઈ દુકાને, એટલે કે લાભ મોબાઈલ માં દુકાનમાં આવીને બોલાવી દીધી ફૂલે ફૂલ બાકાજી કી. બુલેટમાં પેટ્રોલની ટાંકી કરાવી વાળી ફૂલ, કેમ કે જવાનું હવે ઓન ધ વે રાજકોટ. પોગી ગયા સરદાર ને આવી ગયા ભાઈબંધની દુકાને, કેમ કે મફતની સોડાનો કોટો ચડાવવો પડે ને. મફતની સોડાનો કોટો ચડાવીને બગડતી કરતા ઉપડી જાય રાજકોટ ને. આ છે હાજી ડેમ નું તળાવ, તમે તો કોઈ દી જોયું નહીં હોય. પોગી ગયા રાજકોટ ને પેલા તો આવી ગયા ભાઈબંધ હાટુ કપડા લેવાના, એટલે કપડા લેવા માટે 2-3 જોડી કપડા તો લઈ લીધા, પણ પછી લાગી ગઈ હતી ભૂખ, તેવડે ડાયરેક્ટ આવી ગયા નાસ્તો કરવા માટે. મસ્ત મજાનો નાસ્તો પાણી કરી વાળો. પછી આવી ગયા બાલાજી બાઇક્સ માં અનુભાઈ પાસે, પણ શોરૂમે અનુભાઈ તો કઈ હતા નહીં. તેવડે મેં ફોન કર્યો, પણ અનુભાઈ હતા થોડા કામમાં, તો કીધું કાંઈ વાંધો નહીં, હાલો આપણે ખસકાઈ મેકવી. પછી આવી ગયા રાજકોટ મોબાઈલ બજારે, કેમ કે લેવાનો તો એક મોબાઈલ 4-5 દુકાને રખડી વાળે. પછી ફાઇનલી મિત્રો એક દુકાને કરી વાળો મોબાઈલ સિલે, સેમસંગ ગેલેક્સી Z Fold 5. એટલે આપણે નથી લીધો, આપણે ભાઈબંધી લીધો છે, તો બધા એને કોંગ્રેચ્યુલેશન કહી દીજો.